હાલો મિત્રો, જો આપણે હે ને ખેડૂત ગમે એમ ખાતરના ભાવ ચડાવે ને તો આપણે એટલો બધો ઠેકડા ન મારતા. ભલે આખું વરા રાડ્યું નાખી પણ ઠેકડા મારતા નથી. ખાલી વાતો જ કરી કે ખાતરનો ભાવ ચડી ગયો ને આમ ચડી ગયો ને, બરોબર ને? કેટલો ભાવ ચડ્યો? 1200-1300 હતા એના 2200 પુગાડી દીધી. આમ એટલો બધો ભાવ ન કહેવાય, ખાલી 1000 ચડાયા, બરાબર ને? એટલા ચડાવે ને શું કા ચૂંટણી બૂંટણી હવે પતી જાય એટલે એટલા જ ભાવ ચડાવે તો વાંધો ન આવે. આપણે ભાજપને સરકાર બને ને એટલે એટલો જ ફાયદો આપે જ ને. ભાજપની સરકાર હોય ને એટલે એટલો ફાયદો આવે આપણને ખેડૂત. હો મત દઈ ને તો એટલા 1000 તો એને આવે જ. ભલે વરામ 5 ઠેલીઓ નાખો 5000 જ આવે, બહુ ઝાઝા ન આવે. 10 નાખો 10000 આવે, એટલા સડતર આવે. ખાલી એ બધા વારવાના આપણા કે ભાજપને જીતાડવામાં કંપની વાળા ટેકો માર્યો હોય ને એ બી આપણા આગળ વારવાના. સમજી છે? આમ હે ને ન જીતે પણ આ પૈસા એમ ટેકો મારે ને કંપની વાળા ત્યારે હે ને પછી જે પાર્ટી જીતે ને, ભાજપ જીતી હોય ને તો ભાજપ વાળા વારે, કોંગ્રેસ જીતે ને તો કોંગ્રેસ વાળા વારે. એટલે બધું એમાં કંપની વાળા ટેકા જ હોય ને. ખેડૂત આગળ શું ટેકો જ દે, બરોબર ને? આમાં ભારતને એક દુનિયાને ટેકો દે એવું નથી. જ્યાં જે ખેડૂત બધા હવોને ટેકો દે, ઘઉં ના બહુ ના બધા ટેકો નથી દેતા ને, ભૂખ્યા ન રહે, બરોબર ને? સિટીમાં શું ખાય ને એને ખેડૂત એમ ટેકો દે પણ એ દેખાય નહીં. ઓલા હું ને રોકડો ટેકો દે ને એટલે ગાયો ગા દે. સમજો ભાજપને મત દે ને તો ફાયદો કેટલો થાય. જો કદાચ હારે ને તો પાણી બંધ કરી દેવાનું. જીતી જાય તો પાછો વિકાસ ચાલુ કહેવાનો. વિકાસ કહેવાનો એમ કે હાલો વિકાસ ચાલુ થઈ ગયો છે. રોડમાં મળ્યા હોય કાંકરા બાંકરા નાખવા. અને જો ભાજપ હાર્યું તો પછી જીસીબી લઈને પૂગી જવાનું, તોડી નાખવાનું, બરોબર? આને વિકાસ કહેવાય. જો હાવ હારે એમ કે હવે બહુ હાલ એવું નથી તો પછી તરવાડ્યું વાત ખેંચો. લાદો ભાઈ ભાજપ પાલટી કાંઈ નક્કી ન કહેવાય. તરવાડ્યું ખેંચીને વી ભાઈ ખાતો ને. પેલા સાઈડમાં તાંભલાવાળા બતાવ્યું વિડીયો જોતો હતો, થોડોક જોવો એટલે ખબર પડે કે ભાઈ ભાજપ વાળા હારે તો શું ન કરે. જાય હે ને અંબરે કામ મારા ભાઈ કામ હે ને કામ તાત્કાલિક ઉપાડવા માં તો કેટલા કામ મારા. હા સીધા ભેગું કામ ઉપાડ્યું કે નહીં? માતા આવાળા આને જ દેવાય ભાજપ વાળાને. જીતે એટલે તરત કામ ઉપાડે, હારી જાય તો ઉપાડે. આમ કામારા માણસો. જો જીતી જાય તો ગાડીઓ બંગલા લે, એવું બધું કામ કરી નાખે. કયો ગામ કોઈ હારી વાડીઓ લઈ લે, રોડ બોડ તો હરવા લાંબા હાલ્યા જાય, 5 વર્ષમાં બનાવી નાખે. પણ આવું બધું કરી લે. અને એમાં જો હારી જાય તો જીતીને ઝડપી કામ ઘડીકમાં હે ને લાઇટું બાઇટું સંભાળી નાખે. ભાઈ એટલા કામ વાળા છે ભાજપ વાળાને. પાર્ટી વાળાને હે ને કામ તો ઉપાય જ નહીં. કામ આ પાર્ટી જેટલું ઝડપી કામ એકે કોઈ ન કરે. અંદાજ ઝડપી કામ, બરોબર ને? ભૂકા બોલો આમ જીતે ભેગા છે ને ગેસના બાટલામાં ટમરું કરી નાખ્યું નહીં, ખાલી 993 રૂપિયા ચડાયા. એ જીતે 27 ચૂંટણી આવે ને એટલે ખાલી 1000 પૂરા જ કરવાના. એ 7 રૂપિયા બાકી છે એ ચડાવી દેવાના. એટલે
હું કે 7 રૂપિયા ભાઈ વારવા જોઈશે ને અત્યારે ટેકો આમ હજી એટલા સડાય એટલે આમ ટોક કરી લે ચૂંટણી આવે ને તો પછી પ્રચાર કરવા વાંધો ન આવે હું ટોક બોક કરી લે ને પૈસાનો પછી એટલા પાસ જો તૂટો આવે ને તો હાથ ચડાવવાના નક નહીં ચડાવવાના એમ કે ચૂંટણી લડવામાં તૂટો આવ્યો તો હાથ હારે ચડાવી દેવાના તો 1000 પૂરા કરી દેવાના પછી ત્યાં પાછા કોપીઓ ગાડી લેવાની એકાદ બંગલો લઈ લેવાનો એવું બધું લેવાનું બરાબર અહીંયા ચડાય 1000 તમે તો અમારે ખેડૂમાં ચડાય એમ ટેન્શન એટલું બધું ન લેતા બરાબર તમારા બાટલા છે ને વરામ 500 ખૂટવાળો ને તેમ 15-20 ઠેલીઓ ખાતર નાખી અમારે કેટલા ડેબે આવે એટલે એમ હે ને અમારે એવું જ હોય મોટા ખેડૂત ડબલ નાખે એટલે હવે ને તમારે બાટલા કરતાં અમારમાં જાજુ ઠોઈ ગયું તો એમ ટેન્શન નહીં લેવાનું હું ભલે ટેન્શન લઈ તો હે ને સાંજે 2 રોટલા વધારે ખાઈને પાછા હવે કામે શોટ જાય એ ઉપાધિ નહીં કરવાનું આવું તો હાલ્યા રાખવાનું હું ભાજપ છે ને એટલે એવું જ હાલ્યા રાખ અને ભાજપ રહેવાયની છે લગભગ તો હમણાં નહીં જાય આટલો ટાઈમ તો રહે જ ને શું કહે આપણે ટેકામાં બધા માણસો સારા છે ને ખેડૂત છે ને બધા માણસો ટેકા મારા અમથા કાંઈ આટલી બધી સીટમાં જીતે છે ટેકામાં જોરદાર છે બધા તો ટેકા વિના કોઈ જીતે ના તરવાડું કાઢે ફોટો જરાક મૂક તરવાડું કાઢે એ કાંઈ એમનામ કઢાય બાદશાહ જેવા હે બે જોયું ને તમને એમ થાય કે હે ને જવા પાણી બાંધો હારી ગયા એટલે આમ ખેંચીને ઊભા છે બરાબર અને આવતી ચૂંટણીમાં છે ને એ મને લગભગ હે ને હમણતા આવા થઈ છે કે નહીં અત્યારે હજી આમ હે ને ઘસી બસીને બારી જ કાઢી હોય બરાબર એટલે આવતી ચૂંટણીમાં હે ને ભાજપને તેમ જીતાડી દેજો એટલે એવડે તરવાડ્યું હે ને હજાવી બજાવીને પાછી મૂકી દે બરાબર આવડા પાછા ગામમાં મળશે ધાર કાઢ કરશે અત્યારથી તો આ 2027 ચૂંટણી આવે ને ફરી પાછા ધાર કાઢવા મળશે જીતો હારથી એટલે તમારો મત ભાજપને દઈ જ દેવાનો એટલે હે ને એ પાછી મિયાનમાં મૂકી દે એટલે આપણે પબ્લિકને વાંધો નહીં છો કાંઈ ખોટી ઉપાધિ જ નહીં પછી પાછી મૂકી દે ને તો વાંધો ન હો વળી પાછા કેસ બેસ કરે અને તોય પછી પોલીસવાળા ઇન્ક્વાયરી થઈ જાય એટલે આપણે હે ને સમજીને ભાજપને જ મત દઈ દેવાના કોઈને ઉપાધિ જ નહીં કાંઈ તો ભલે કાયમ ભાજપ જીતે કા આ ઓલા કેમ ચાઇનામાં કેમ કાયમ છે એના ઘોડે છે ને કાયમ ભાજપ જીત્યા રાખે અને એવડે ભક્તિ હાલ્યા રાખે હું કાંઈ ખોટી માથાકૂટ તો નહીં એક આમ કિંગ જોંગ છે એટલે બધા હે ઉપાધિ નહીં આપણે ભલે જીતીને ઠ્યાસડા કરતા હોય આ હમણાં જો 4 તારીખે બંગાળમાં ચૂંટણીનું રિઝલ્ટ કોણ જીતે એ ખબર નહીં પણ શું વાંધે ભાજપને તેમ મત દીધો ને તો ફાયદામાં રહેશે બરાબર નગર તમારે એવો હાલ છે એનું લપ રહેશે હજી હું ક્યારે આ પાછા ડંકીને ડાર બારે બુરી જાય જો ડાર બાર પડ્યા હોય ને તો નકામ કંઈક લાઇટું નાખ્યું એ હોત અંબોરી જાય કોઈ રોડ બોડ કર્યા હોય એ હોત ખોદી નાખે હા એવડે ને ઘરના પૈસા નાખ્યા હોય ને એટલે હો કે નહીં હા હું આ બધા ઘેરે લાવ્યા હોય પૈસા બેગ તોડીને ખેતરું બેતરું વેચ્યા હોય એટલે શું એ બધા રોડને બોર્ડ બનાવ્યો ને પૈસા વળી પાછા એમ કે મેં રોડ બનાવ્યો એના ઘરના પૈસા હોય ને એટલે વળી પાછા વારી લઈ એનો રોડ રહ્યો એને પૈસાનો એટલે લઈ લે ને હાલો ને થાંભલા એના પૈસા ના હોય આ બધા ઘરના પૈસા નાખીને તો થાંભલા ખોડ્યા હોય એવડે તો રોડ એને ઘરના પૈસા નાખ્યા હોય હા બધા એમ તો આમ ઘણું મહેનત કરે ઘરનું જ બધું લે કોપીઓ લે તો ઘરના પૈસાનો જ લે બંગલો બનાવે ને તો ઘરના પૈસા લે એમ કામ મારા ભારા હું હાશું ને એટલે હે ને તો બધાને મત આમ ભાજપને દીધે રાખવાનું ટેન્શન નહીં લેવાનું એમ એને લેતા ને ખેડૂત 1000 સડાવે તો બરાબર ને માવઠો હોય તો એને ટેન્શન એટલે તમારે કોઈ લેવાનું નહીં મત દીધે રાખવાનું એને મજાક કરો ને એમ કરીને તમે કરો તો સારું હાલો